નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કુંવરબાઈનું મહામારી યોજના 2024 વિશે. તે અંગેની કઈ રીતના તમે લાભ લઈ શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં લઈશું. અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં યોજનાના મળતા રહેશે. કઈ રીતના તમે લાભ લઈ શકો છો. કુંવરબાઈ મહામારી યોજના 2024 રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યની દીકરીઓને જે લાભાર્થી હોય તેમને આપવામાં આવે છે. તેનો હેલ્પલાઇન નંબર અહીં આપેલો છે. અને ઓફિશિયલ વેબસાઇટ સમાજ કલ્યાણ ગુજરાત.gov.in પર જઈને તમે વધારે માહિતી પણ આ યોજના અંતર્ગત મેળવી શકો છો. કુંવરબાઈની મહામારી યોજનાની માહિતીમાં વાત કરીએ તો કુંવરબાઈની મહામારી યોજના આ ગુજરાત સરકાર દ્વારા સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે, જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કન્યાને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓને લગ્ન થયા પછી તે યોજનાનો લાભ લઈ શકે છે. અને આ યોજના મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળસૂત્ર યોજના અરજદાર સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. અને 10,000 હતા હવે વધારીને 12,000 કરી દેવામાં આવેલા છે. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ગરીબ વર્ગ કન્યા લગ્ન થયા પછી તેને નાણાકીય સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ જનજાતિ પુખ્ત વયની બે કન્યાઓને લગ્ન પ્રસંગે કુંવરબાઈના મામેરા યોજના હેઠળ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ 12,000ની સહાય ચૂકવવામાં આવશે. અને આ તારીખ પહેલા લગ્ન કરનારને જૂના દર મુજબ 10,000ની સહાય ચૂકવવામાં આવશે. યોગ્યતામાં વાત કરીએ તો આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિ ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને જ મળવાપાત્ર રહેશે. અને આ યોજનામાં વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 6 લાખ અને શહેરી વિસ્તારમાં પણ 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવેલી છે. કુટુંબની બે પુખ્ત વયની કન્યાના લગ્ન પ્રસંગે આ સુધીમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. કન્યાની વયમર્યાદા લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની વયમર્યાદા 21 વર્ષની હોવી જોઈએ. લગ્નના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. 7 ફેરા સમૂહ લગ્ન આયોજિત જિલ્લાના કુંવરબાઈનું મામેરું યોજના સહાય મળવાપાત્ર રહેશે. અને સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને 7 ફેરા સમૂહ લગ્ન તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાના તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય ને આ બંને યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. કુલ કેટલી સહાય મળવાપાત્ર રહેશે તો તેમાં 12,000 રૂપિયાના જૂના દર મુજબ 10,000 રૂપિયા. એના પછી કેટલા દસ્તાવેજોની જરૂર પડશે? કન્યાનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, કન્યાના પિતા વાલીનું આધાર કાર્ડ, કન્યાનો જાતિનો દાખલો, યુવક જાતિનો દાખલો જો હોય તો રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ કોઈ પણ એક તમારે આપવાનું રહેશે. કન્યાના પિતા વાલીની વાર્ષિક આવકનો દાખલામાં વાત કરીએ તો કન્યા જન્મ તારીખનો આધાર, જેમાં LC ને જન્મ તારીખનો દાખલો, અભણ કિસ્સામાં હોય તો ડૉક્ટરનું સર્ટિફિકેટ, યુવકની જન્મ તારીખની આધાર, જેમાં LC ને જન્મ તારીખનો દાખલો, અભણ કિસ્સામાં હોય તો ડૉક્ટરનું પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જેમાં મેરેજ સર્ટિફિકેટ, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, રદ કરાયેલ ચેક, જેમાં કન્યાના નામ પાછળ પિતા વાલીનું હોય તે અને કન્યા પિતા વાલીનું એક કરારનામું, કન્યાના પિતા વાલીનું બાહેધરી પત્રક, જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો. ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વાત કરીએ તો પ્રથમ અરજદારે પોતાની પાત્રતા માપદંડો સમીક્ષા કરવી જોઈએ. તે પછી તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે. અને જો તમે મહિલા અને બાળ વિકાસ વિભાગની ઓફિસમાં ઓફલાઈન ફોર્મ પણ મેળવી શકો છો. જો તમે અરજી ફોર્મ ભરો છો તો તમારે બધા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. અને નિયુક્ત કાર્યાલયમાં અરજી કરવાની રહેશે. જોડાયેલ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. એના પછી ઓનલાઈન સર્ટિફિકેટ તમારે જો મેળવવું હોય તો તમે ઓનલાઈન વેબસાઇટ પર આપેલી સમાજ કલ્યાણ ગુજરાત પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો. તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.